પીસીબીની ટીમે સરદારનગર વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે સરદારનગરના આંબાવાડી 4 રસ્તા પાસે આવેલા સમરથનગરના એક મકાનમાં મોટા પાયે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી અમિત સુદવાણી નામના શખ્સને ઝડપી લઈ તપાસ કરતા ઘરમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી 598 નંગ બોટલો મળી આવી હતી. જેના આધારે પોલીસે આરોપીને અટકાયતમાં લઈને મકાન માલિક તેમજ એક અજાણ્યા મોબાઈલ ધારક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. જુહાપુરા વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી એક સ્ટોરી લોહિયાળ સાબિત થઈ છે. જેમાં જુહાપુરાના જુવેરિયા ફ્લેટમાં રહેતા 19 વર્ષીય મોહમ્મદ સાલિક શેખને ગત રમઝાનમાં અજીન પાક નજીક રહેતા રેહાન પઠાણ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ વિવાદ બાદ મોહમ્મદ સાલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી અપલોડ કરી હતી. ત્યારે આ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને આરોપીઓ ઉશ્કેરાયા હતા અને ગઈકાલે રાત્રે રેહાન પઠાણ અને તેના સાગરીતોએ છરીના ઘા મારી મોહમ્મદ સાલિકની હત્યા નિપજાવી દીધી હતી. સમગ્ર મામલે વેજલપુર પોલીસે મુખ્ય આરોપી સહિત અન્ય સાગરીતોની ધરપકડ કરી લીધી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા હોન્ડા શોરૂમના ગોડાઉનમાંથી ચાવી સાથેના નવા નકોર 31 એક્ટિવા ચોરાવાની ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. નિકોલના અક્ષર કોમ્પ્લેક્સમાં આવેલા શોરૂમના ગોડાઉનમાં સ્ટોક ગણતરી વખતે 31 એક્ટિવા ઓછા જણાઈ આવ્યા હતા. જેને પગલે મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ નિકોલ પોલીસે ગોડાઉન અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી 2 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે 23 લાખ ઉપરાંતની કિંમતના વાહનોની ચોરી કરનાર ગેંગને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.